श्री अनुग्रहराय प्यारे की जय। जाके भाग्य भले आकली में शरण सोई जन आवे हो। जाके भाग्य भले आकली में शरण सोई जन आवे। जाके नंदनंदन को निज देवक है चढ़ कर बागवावे हो। पूरन मन में आए हो। नंदन को नंदनंदन को निज सेवकाई दृढ़ कर बागहावे हो। पूरन मन में आवे प्रीतम। जिनको उकारे भूल मन शंका निश्चय करे तुझी गावे। जिनको पुकारो जिनको पुकारो भूल मन शंका निश्चय करे स्तुति गावे। रसिक सदा फल रूप जान के रसिक सदा फल रूप जान के ले संग हुलरावे। पूरन मन में आवे। रसिका सदा फल रूप जान के रसिका सदा फल रूप जान के ले भूसंग हुलरावे। अले भूसंग हुलरावे पूरन मन में आवे। आपीत बंदी सी वल्लभ पद सो पूरन मन में आवे। प्रीत बंदी श्री वल्लभ पद सो प्रीत बंदी श्री वल्लभ पद सो पूरन मन में पूरन मन में पूरन मन में હાલો વૈષ્ણવ એક નમ્ર વિનંતી છે જેને તકલીફ છે પગની ઈ જ બધા ખુરશી ઉપર બેસજો બાકી બધા અહીં ગિરિરાજજી નીચે આપશ્રી સન્મુખ આવી જાવ બધા જેને તકલીફ છે એનો કઈ વાંધો નથી પણ ખોટે ખોટી તકલીફ પાડોમાં
હલો ब्रज में श्री बेठल नाथ विराजे। ब्रज में श्री बेठल नाथ विराजे। विठल नाथ विराजे ब्रज में। विठल नाथ विराजे। श्री विठल नाथ विराजे ब्रज में। श्री विठल नाथ विराजे। विठल नाथ विराजे श्री ब्रज में। विठल नाथ विराजे। जिनको परम जिनको परम मनोहर से मुख देखत ही अगवार। देखत ही अगवार ब्रज में। श्री बेठल नाथ विराज ब्रज में। ब्रज में ब्रज में। जिनको परम मनोहर श्री मुख। जिनको परम मनोहर श्री मुख। ये हो देखत ही अगबाज। देखत ही अगबाज ब्रज में। विठल नाथ विराज। विठल तीर्थ स्वामी गिरिधर नाथ विठल। प्रगट भक्त हितकाज। प्रगट भक्त हितकाज ब्रज में। श्री बेठल नाथ बेठल नाथ बेठल नाथ विराज। आछित स्वामी गिरिधर श्री बेठल। चित स्वामी गिरिधर श्री बेठल। प्रगट भक्त
કે પદ કે પદ પ્રતાપ દે જતે એ સેવક જન સબ ગાજે जिनके पद जिनके पद जिनके जिनके पद प्रताप तेजते सेवक जन सब गाजे। सीता स्वामी गिरिधर प्रकट भक्त हित काजे प्रकट भक्त हित काज ब्रज में श्री जगन्नाथ विराज के चित्त स्वामी चित्त स्वामी गिरिधर श्री विठ्ठल प्रकट भक्त हित काजे ओ प्रकट भक्त हित काजे ओ प्रकट भक्त हित काजे ब्रज में विठ्ठल नाथ विराज। श्री विठ्ठल विराज विराज ब्रज में विठ्ठलनाथ विराज के विठ्ठलनाथ विराजे विठ्ठलनाथ विराजे ओ विठ्ठलनाथ विराजे श्री ब्रज में ब्रजनाथ विराजे। बोलो श्री वल्लभादेश की जय।
આજે ઘણો આનંદ થાય છે કે અમરેલી ડિસ્ટ્રિક્ટના આ હળિયાદ ગામે અમારું આવવાનું થયું અને આખા દિવસના મનોરથની અંદર ખૂબ જ પ્રસન્નતાનો અનુભવ આપણે બધા અહીં કરી રહ્યા છીએ. અશ્વિનભાઈએ ધરારે મને માઇક પકડાયું છે ગાવા માટે. ઘોડી માથે બેહાડ્યો, ડિસ્કો હોતન કરાવી ઘોડીને. મને તો બીક લાગતી હતી કાંઈ મને ઉલાડીને પાડે નહીં તો સારું. અને અત્યારે ધરારે મને ગવડાવી રહ્યા છે. હવે જેવું ગવાય એવું તમે બધા જાણકાર છો, ગુણીજનો બધા હારા હારા ગાવા વાળા, વગાડવા વાળા. તમારા લોકોની સામે મારા જેવાનું શું આવે? અને હું કાંઈ તમે લોકો તો તમને તો હું કાયમ તમને મોકો મળતો હોય તમે બધા કલાકાર કહેવાઓ અને આપણે બાથરૂમ સિંગર કહેવાય. એટલે કોશિશ કરું છું. ગળું નથી ખુલતું, અમને કીધું ખોલવું જ જોઈએ તમારે. કીધું સારું ચલો કઈ વાંધો નહીં. દાટી મારી હતી એમને. लाल के गोद गाऊं श्री वल्लभ लाल के गोद गाऊं लाल के God
જય
હવે તમે કયો ઈ કરી. હવે હું કરીશું? આનંદ કરી કાં બીજું હું કરી? આ હાર્મોનિયમ લઈ લ્યો, નકર પાછું બીજું કે હે વચનામૃત કર્યું. માણા એક જરૂરિયાત કેટલી પડે, ઘડીકમાં પાણી જોઈએ ને ઘડીકમાં શું પ્રવચન જાજુ આપો. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. આજના અલૌકિક પ્રસંગમાં આ ગામના જેટલા ધન્ય ભાગ ગણીએ એટલા ઓછા કે હરિ ગુરુ અને વૈષ્ણવ ત્રિવેણી સંગમ. એ સંગમની અંદર આજે ઠાકોરજી નંદાલયની અંદર પધાર્યા અને સાક્ષાત અગ્નિકુમાર વૈશ્વાનર સાક્ષાત વલ્લભ સ્વરૂપે જ્યારે ગુરુદેવ બિરાજતા હોય ત્યારે સમગ્ર વૈષ્ણવ પરિવાર ગામના દરેક નાના મોટા દરેક વૈષ્ણવોની એવી જિજ્ઞાસા હોય કે પૂજ્ય ગુરુદેવ કઈ ને કઈ વચનામૃત રૂપી આ વૈષ્ણવના ભાવને પોષણ મળે એવા વચનામૃત કરી અને સૌને કૃતાર્થ કરે. તો આપ શ્રીના યુગલ શરણારવિંદમાં દંડવત કરી સમસ્ત ગામજનોના વૈષ્ણવ તરફથી હું વિનંતી કરું કે આપ શ્રી વચનામૃત દ્વારા વૈષ્ણવના હૃદયને ભાવને પોષણ મળે એવા વચનામૃતનું પાન કરાવે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી અનુરાગરાય પ્યારે કી જય. સાયં કુંજાલયસ્થાસનमुपविलसत् स्वर्णपात्रं सुधौतं राजद्यज्ञोपवीतं परितनुवसनं गौरमं भोजवक्त्रं प्राणानायं विनाशापुटनिहितकरं कर्णराजद्विमुक्तं वन्देऽर्धोन्मीलिताक्षं मृगमदतिलकं विठ्ठलेशं सुकेशम्. પરમ ભાગ્યવાન હળિયાદ ગામના વૈષ્ણવજનો તથા ભાવિકજનો, અમને ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ રહી છે કે આજે આ સુંદર મનોરથ એ તમારા હળિયાદ ગામના આંગણે આપણે સૌ ઉજવી રહ્યા છીએ અને આનંદની અનુભૂતિ
આપણે સૌ મળીને આ પવિત્ર સ્થાનની અંદર, ગૌશાળાની અંદર આપણે બધા કરી રહ્યા છીએ, એક બહુ જ પ્રસન્નતાનો વિષય છે. આ ગામની અંદર કદાચ ગયા વર્ષે જ અમે એક ફ્લાઇંગ વિઝિટ, ખાલી 2, 5, 10 મિનિટ, 15, 20 મિનિટ માટે અમે અહીંયા આવ્યા હતા. દોઢ વર્ષ જેવું થયું હશે, વર્ષ દિવસ થયું હશે. અને ત્યાર પછીથી આજે આટલા ઘનિષ્ઠતાથી આપણે એકાબીજાની સાથે મળશું, મૂકશું, બેસશું, આવો ક્યારે વિચાર હૃદયમાં કર્યો નહોતો. પણ યોગાનુયોગે આશ્ચર્યની વાત છે કે ઘણા સુરતમાં જ રહેનારા વ્યક્તિઓ આજે અહીંયા આવીને આત્મીયતાનો અનુભવ કરી રહ્યા છીએ કે તમે સુરતના ને અમે સુરતના. આમ તો અવારનવાર અમે સૌરાષ્ટ્રની અંદર લગભગ બધા જ જિલ્લાની અંદર ક્યારેક ક્યારેક જવાનો અવસર આવતો હોય છે. પણ અહીંયાના માણસોની વાત એ બીજા કરતા કંઈક અમને અલગ લાગી. તમારા લોકોનો ભાવ, તમારા લોકોનો પ્રેમ એ શબ્દોથી જેટલું વર્ણવી શકીએ અમે તે ઓછું જ પડે. સવારથી આજે અહીંયા એક દિવ્ય અનેરો એક ઉત્સવનો માહોલ સર્જાયેલો છે. સવારના જે રીતે આપણે, તમે લોકોએ તમારી ભાષામાં જો કહીએ તો સામૈયા કર્યા, અને બીજી રીતે જોવા જઈએ તો વર્ણાંગી, અને બીજી ભાષામાં કહીએ તો શોભાયાત્રા, એ તમે ખૂબ જ સુંદરતાથી ઉજવી. તમે મને બેસાડવા માટે ઘોડી લઈ આવ્યા, મને ઘોડીની માથે પધરાવ્યો, અને બધેય મને તમે લઈ ગયા, બધાએ ફોટા પડાવ્યા. ખૂબ જ પ્રસન્નતા થઈ. ત્યાર પછી નંદ મહોત્સવ પલના, એ અહીંયાની જે તમારા ગામની જે હવેલી છે તેની અંદર પણ આપણે ખૂબ જ આનંદ લીધો. ત્યાર પછીથી પ્રસાદ, રાસ કીર્તન, અને પછીથી નંદ મહોત્સવ, પ્રસાદ, મહાપ્રસાદ. આ રીતે આજે આખા દિવસની અંદર એક અનેરો આનંદ છવાયેલો છે. અને જે દરેક વ્યક્તિના હૃદયની અંદર અનુભવાતો હશે તે એમના મુખમંડલની, એમની કાંતિથી એ જાણી શકાય છે કે બધાના જ હૃદય પ્રફુલ્લિત અને પ્રસન્ન છે. અત્યારના ઢાઢી લીલાનો સરસ સુંદર મજાનો આ એક અલૌકિક કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે. તેને આપણે બધા માણશું. અને સાંજના મને કેટલાક લોકો અહીંયા આ ગામની અંદર એમ બધાએ મને કીધું કે અહીંયા વૈષ્ણવ સંપ્રદાય અને બીજો સ્વામિનારાયણ પંથ, આ બે
સંપ્રદાયોના જે છે તે અનુયાયીઓ અહીંયા વસે છે અને તેથી કરીને આપ અમારા આ સત્સંગ મંડળ કંઈક સ્વામિનારાયણનું સત્સંગ મંડળ તેમાં પધારો એવી હરિભગતો તરફથી વાત આવી અને એ વાતને અમે ઝેલી. અમને ખૂબ જ પ્રસન્નતા થઈ એ વાતની પણ કે અહીં આ ગામની અંદર જે માણસોનું સંપ છે એ અકબંધ છે. સંપ્રદાયના ભેદથી કોઈએ પોતપોતાના મનના ભેદ નથી કર્યા. આ એક બહુ જ એક વિશિષ્ટ પ્રસંગ જોવા મળ્યો છે. આ એક તમારી એક સુંદર એક ઉપલબ્ધિ કહેવાય. આ એક સરસ મજાની ઉપલબ્ધિના એક સુંદર ઉદાહરણ સમાજની અંદર ઉત્તમ ઉદાહરણ છે કે ઉપાસનાની પદ્ધતિ પોતપોતાની અને વાસ્તવમાં જોવા જઈએ ને તો સ્વામિનારાયણ પંથની અંદર એમના ધર્મની અંદર એમને પુષ્ટિ માર્ગની જ સેવા પ્રણાલીનું અનુસરણ કરવાનું હોય છે. એટલે આ રીતે જોતા હરિભગતોથી વૈષ્ણવોની કોઈ પણ પ્રકારની દૂરી કે ભેદ છે જ નહીં. અને તે આવું અમે નથી કહી રહ્યા, પણ જે આ સ્વામિનારાયણ ધર્મના મૂળ સ્થાપક એ સહજાનંદ સ્વામીજી મહારાજ એમણે પોતાની શિક્ષાપત્રીના 80 નંબરના શ્લોકની આસપાસ કશે કીધું છે. મને શ્લોક સંખ્યા યાદ નથી બરાબર, પણ એમની ભાવના વૈષ્ણવોને માટે કેવી હશે તે વિચારણીય છે. અને વૈષ્ણવોમાં પણ જે વલ્લભાચાર્યજી, શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજી અને શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી જે આ પુષ્ટિ માર્ગના મૂળ સંસ્થાપકો છે, આ માર્ગના સંપ્રદાયના પ્રચારના પ્રવર્તક આચાર્ય, પુષ્ટિ માર્ગના પ્રવર્તક આચાર્ય એ શ્રી વલ્લભાચાર્યજી અને શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી, એમને માટે એમની ભાવના એ કેટલી બધી ઉત્તમ હશે તે તેમની વાણીથી, જો કોઈની પણ વાણીથી સામેવાળાની અંદર આપણા માટે કે કોઈ બીજાના ત્રીજાને માટે કેવી ભાવના છે તે સ્પષ્ટ વર્તાઈ જાય. વાણીના પ્રયોગથી, વાણી વ્યવહારથી માણસને ખબર પડી જાય કે આના હૃદયની અંદર આપણા માટે કેવી લાગણી છે. એમણે લખ્યું છે વલ્લભાચાર્યજી માટે, એમણે એવો આદેશ આપ્યો છે એમના અનુયાયીઓને કે સેવાની પદ્ધતિ, વ્રતની પદ્ધતિ જે વિઠ્ઠલનાથજી ગુસાઈજીએ નક્કી કરી હોય એ જ આપણે અનુસરવાની. પણ એને શબ્દો જે રીતે વાપર્યા છે સહજાનંદ સ્વામીજી મહારાજે, એનાથી એમની ભાવના કેવા પ્રકારની ઉત્કટ હશે તેનું આપણે ઉદાહરણ લઈએ. એ લખે છે, બોલતા જ નથી, લખે છે સર્વ વૈષ્ણવ રાજશ્રી વલ્લભાચાર્ય નંદન. એક વચનમાં પ્રયોગ છે. સર્વ વૈષ્ણવ રાજશ્રી વલ્લભાચાર્ય નંદન, સર્વ વૈષ્ણવોના રાજા. પુષ્ટિ માર્ગના વૈષ્ણવોના રાજા નથી કીધું. સ્વામિનારાયણ સંપ્રદાય જે તે લોકો પોતે પોતાના મુખે કહી રહ્યા છે, તે પોતે પણ વૈષ્ણવ સંપ્રદાયનું અનુસરણ કરે છે. એ પોતે પણ વૈષ્ણવ સંપ્રદાય છે, એટલે જ એ લોકોનું આવી ત્રિપુંડર નથી ધારણ કરતા, પણ ઉર્ધ્વપુંડર ધારણ કરે છે. આપણી જેમ તિલક ધારણ કરે છે, ઉર્ધ્વપુંડ્ર તિલક. તો ઉર્ધ્વપુંડ્રધારીઓ એ વૈષ્ણવો કહેવાય. અને તેથી કરીને પોતાને માટે પણ એ વૈષ્ણવ પોતાને કહે છે. કારણ કે રામાનુજ
સંપ્રદાયના જે તાત્વિક વિચારો છે તે વિચારોનું અનુસરણ એમણે કર્યું છે. અને ઉપાસના પદ્ધતિ, સેવા પદ્ધતિ એ વલ્લભાચાર્યજીના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી સર્વ વૈષ્ણવ રાજશ્રી વલ્લભાચાર્ય નંદન, આવા શબ્દ વાપરે છે વિઠ્ઠલનાથજી ગુસાઈજી માટે. સર્વ વૈષ્ણવોના રાજા એટલે પોતાના રાજા તરીકે પણ ઈ જો ન રાજા તરીકે ગણતા હોય તો એને કીધેલી જે સેવાની પદ્ધતિ, વ્રતની પદ્ધતિ, એનું અનુસરણ ઈ પોતે કેમ કરે અને પોતાના અનુયાયીઓને કેમ કહે? આ બહુ મોટી બાબત છે. જો એમને માટે વિઠ્ઠલનાથજી રાજા ન હોતે, અરે રઘુવીરજી મહારાજની એના પર ટીકા છે. એ ટીકામાં પણ બહુ સુંદર એમણે વર્ણન કર્યું છે. આનાથી જો મને વિશેષ નથી ખબર, પણ કોઈ કહે છે પુરાણોમાં કશે વર્ણન છે, મને નથી ખબર. પણ જે પણ પુરાણ પુરુષ હોય, કેવા પુરુષ? પુરાણ પુરુષ. એમનું કોઈક દિવ્ય પુરુષ એમનું મહાત્મ્ય જાણતું જ હોય. વલ્લભાચાર્યજીનું નામ પુરાણોમાં છે. પુરાણો તો હજારો હજારો વર્ષ જૂના છે. વલ્લભાચાર્યજીના જન્મને 500 ને અમુક સમથિંગ વર્ષ થયા, તો પણ એમનું નામ પુરાણોમાં બોલે છે. આપણે એ ધર્મના અનુયાયી છીએ જે આ મૂળ ધર્મ, વૈષ્ણવ ધર્મ આપણા માટે કેટલો ગર્વનો વિષય કહેવાય કે બીજા ધર્મનું સંચાલન કરવા વાળા આજે એ લોકોનો વારો આવ્યો. ઈ કે થોડુંક હું બોલી જાઉં ને. જુઓ તો ખરા, ઘર 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 આ આપણા માટે ગર્વનો વિષય છે કે બીજા ધર્મનું પ્રસ્થાપન કરતા એવા તેના આચાર્યો પણ શ્રી વલ્લભાચાર્યજીનું નામ અને તેમના પુત્રનું નામ બહુ જ આદરથી લે છે. આટલા બીજા આચાર્યો હતા, એમણે સર્વ વૈષ્ણવ રાજ તરીકે કોઈને કીધું? આખી શિક્ષાપત્રી જોઈ લો, આખી શિક્ષાપત્રી જોઈ લો. વૈષ્ણવ સંપ્રદાય પુષ્ટિ માર્ગીઓના શિક્ષાપત્રો હોય, 41 શિક્ષાપત્રો હરિરાયજી મહાપ્રભુજીએ પ્રકટ કરેલા. અને આમને નાની અમથી એક પુસ્તિકાની અંદર આખો સાર કહી દીધો છે. આખા સારની અંદર ક્યાંય વૈષ્ણવ રાજ શબ્દ બીજાના માટે વાપર્યો છે? આટલા આચાર્યો હતા. સર્વ વૈષ્ણવ, સર્વ શબ્દ, આ બધા પંડિતો વિદ્વાનો એક એક શબ્દની મહિમા જાણે મારીને તમારી જેમ ગમે તેમ બોલી ન જાય. એમાં તો એક એક શબ્દની બહુ મહિમા. સર્વ શબ્દનો શું અર્થ થાય? મહાસંજ્ઞા કરણેન તદનુગુણાનામેવ ગણે સન્નિવેશાત. સર્વનામ સંજ્ઞા સર્વ શબ્દની વ્યાકરણમાં છે અને તેનો અર્થ બહુ ગંભીર થાય. તો સર્વ વૈષ્ણવ રાજ આ સામાન્ય શબ્દો નહીં કહેવાય ને, તે પણ આવા મોટા વ્યક્તિઓના માધ્યમથી. આનાથી શ્રી વલ્લભાચાર્યજીની દિવ્યતા, એમની અલૌકિકતા, એમની મહાનતા, એમની સર્વ વ્યાપકતા શ્રી ગુસાઈજી વિઠ્ઠલનાથજીની એ કેટલી બધી હતી તેને આપણે સમજી શકીએ છીએ.
અને આપણું સદભાગ્ય કહેવાય કે આપણે એવા કુળની અંદર જન્મ્યા છીએ કે જે કુળમાં જન્મ લેવા માટે ઇન્દ્ર પણ લાલાહિત રહે છે. માણસોનો સ્વભાવ હોય, પેલા દેવતાઓ પણ મનુષ્યોની વચમાં જ હતા. માણસોનો સ્વભાવ હોય, જેટલું દઈએ ને એટલું ઓછું પડે એને. સાચી વાત કે નહીં? પેલા જો સુરતની અંદર માણસો આવતા બિચારા સાયકલો લઈને અમારે મંદિરે, સાયકલોની ભીડ થતી, પછી મોટરસાયકલોની થાય, હવે 4 વ્હીલ મૂકવાની જગ્યા નથી. માણસો પેલા સુરત આવ્યા, એક રૂમની અંદર 15 20 માણસો રોકાય, રૂમો હાંકતા, રસોડાઓ હાંકતા. ટ્રંકોલ આવે તે જમાનામાં, ટ્રંકોલ ફોન કરવા પીસીઓ જવું પડતું, એકાબીજાના આંખમાં આહુડ આવી જતા, હવે તો ફોન આવે તો કાપી દઈએ. અહો અમીશાં કિમકારી શોભનમ પ્રસન્નયેત સ્ત્રિદુતસ્વયં હરિ યૈર્જન્મ લબ્ધમ નૃષુ ભારતાજિરે મુકુંદ સેવૌપયિક સ્પૃહાહિનઃ. ઇન્દ્રને એમ વિચાર આવે છે આપણા જેવા ધરતીના માણસોને, વૈષ્ણવોને જોઈને, જે ભગવત સેવા પરાયણ છે તેવા વૈષ્ણવોને જોઈને માથે બેઠા બેઠા ઇન્દ્ર દેવતા હું કરે છે? ઈર્ષ્યા કરે છે. આ હું નથી કેતો, પાછા વિડિયા વાયરલ કરે. હમણાં મહેશ આપણે શંકર દાદા નો થયો, ગણપતિ નો થયો, બ્રહ્મા વિષ્ણુ મહેશ ના થયા, હવે કે ઇન્દ્ર પર આવી ગયા. ઈ મનુષ્યને જોઈને બધા દેવતાઓને ભેગા કરીને કે આ જુઓ તો ખરા, આ લોકોને ભગવાને સાચું સુખ દીધું, આપણને તો કઈ સાચું સુખ દીધું નથી. અરે ભાઈ, તને સ્વર્ગનો રાજા બનાવી દીધો તોય એને ઓછું પડે છે. કેમ? કારણ કે એ કે છે કે કર્મનું ફલ ન હોયા, અમે હારા કર્મો કર્યા, યજ્ઞ યાગાદી કર્યા તો ભગવાને મને સ્વર્ગનો રાજા બનાવ્યો. પણ આ તો ભગવાન સ્વયં હરિ જેના પર પ્રસન્ન થઈ જાય ને એને જ આવું ફલ મળે. શું? તો યૈર જન્મ લબ્ધમ નૃષુ, જેને જન્મ મળ્યો છે મનુષ્ય જાતિ, અને ઈ પાછો વળી અમેરિકા લંડનમાં નહીં, પણ ભારત આજી રે. તોય આપણે બધા કેવા તલવડિયા મારીએ ત્યાં જવા ટૂંકા ફાઇલું મેલીએ. યૈર જન્મ લબ્ધમ નૃષુ, અને તેમાં ભારતાજી રે, ભારત દેશમાં, અને તેમાં પણ મુકુંદ સેવૌપયિકા, જેના દ્વારા ભગવાન કૃષ્ણની, ભગવાન મુકુંદની સેવા થઈ શકે. સેવા જુઓ, વૈષ્ણવ સંપ્રદાય, 4 વૈષ્ણવ સંપ્રદાયમાં કેવલ વલ્લભાચાર્યજીએ જ સેવાનો ઉપદેશ દીધો છે, બાકી કોઈએ સેવાનો ઉપદેશ નથી દીધો. અને તેથી જ કરીને તે સહજાનંદ સ્વામીજી મહારાજે તેને અક્ષરશઃ માનીને પોતાના અનુયાયીઓને પણ વિઠ્ઠલનાથજીએ જે પ્રકારના વ્રતોત્સવનો નિર્ણય કર્યો છે સેવા વગેરેમાં, તે રીતે અનુસરણ કરવું તેવું એમણે કીધું છે. તો આ વૈષ્ણવો આ માનવ જીવન પ્રાપ્ત કરીને થોડાક જાજા વર્ષોની અંદર તે ભગવાનના લોકને પ્રાપ્ત કરે છે મૃત્યુ પછી. અને અમે તો અહીંયા જ સ્વર્ગમાં અટકી ગયા. ભગવાનના લોકનો આનંદ, ઈ સુખનો આનંદ અમે નથી લઈ શકતા. એમ ઇન્દ્ર દેવતા પણ પોતાના દેવતાઓને બોલાવીને ઈર્ષ્યા કરે છે વૈષ્ણવોની, આપણી, તમારી, અમારી. તો આવા કુલની અંદર આપણે જન્મ લીધો છે
શ્રી વલ્લભાચાર્યજીના સેવક થયા છે, વિઠ્ઠલનાથજી ગુસાઈજીના સેવક થયા છીએ. આપણે બહુ બળભાગી જીવ છીએ, જેમાં કોઈ સંદેહ નથી. હવે આપણે શું કરવાનું? જુઓ, બીજ ઉત્તમ હોય પણ એને સિંચન ન થાય, એને પ્રકાશ ન મળે, એને હવા ન મળે. તમે લોકો તો ખેડૂત છો, તો ઈ બીજ પણ તેવું ફલદ્રુપ થઈ શકતું નથી, ઉત્તમ બીજ હોવા છતાં પણ. એ રીતે જ આપણી અંદર પુષ્ટિ ભક્તિ માર્ગનું ઉત્તમ બીજ ભગવાને રોપેલું છે, પણ તેને વખતે વખતે શ્રી વલ્લભકુલના માધ્યમથી તેનું ભાવ પોષણ, તેનું સિંચન, જ્ઞાનનો પ્રકાશ અને હૃદયની મોકળાશથી હવા. હૃદયની મોકળાશ, હૃદયની મોકળાશ, આમાં બધું આવી જાય. જો આ આપણી અંદર નહીં હશે તો આપણું આ ઉત્તમ બીજ પણ તે ફલદ્રુપ થઈ શકશે નહીં. તમે તો બધા પટેલો છો, એટલે તમે લોકો બધા થળિયું પકડવા વાળા કે મૂળિયું પકડવા વાળા? એ તો ભૂલ કરો છો. ખેડૂતને ખબર હોવી જોઈએ થળિયાનું પણ અંદર મૂળિયું હોય. મૂળિયું ઉખેડી લ્યો, ગમે ત્યાં વાવો ઉગે. થળિયું ઠૂઠું વયું જાય ઉપરથી. બરાબર કે નહીં? સાચું બોલો. મૂળ મહત્વનું કે ઠૂઠું મહત્વનું? તો તમે થળિયે કેમ અટકી ગયા? તો શ્રી મહાપ્રભુજીને અમે એ જ પ્રાર્થના કરીએ છીએ કે અહીંયા હળિયાદના જે વૈષ્ણવો છે અમારા, એમને દિન પ્રતિદિન એ પુષ્ટિ ભક્તિ માર્ગની સાચી પદ્ધતિ આપ બતાડે અને તે પદ્ધતિ પર આપ એમને દૃઢ કરે અને આ રીતે આપ સર્વની ઉપર અહીંયા કૃપા કરે. એટલા જ માત્ર વચનામૃત કરીને અમે અહીંયા વિરામીએ છીએ. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. આપ શ્રીએ દરેક વૈષ્ણવોને ખૂબ જ શિક્ષાત્મક, ઉપદેશાત્મક વચનામૃત કરી અને વૈષ્ણવોને જીવનમાં કઈ રીતે આપણે પુષ્ટિ ભક્તિમાં લીન થવું જોઈએ એ બાબતમાં ખૂબ જ વચનામૃત દ્વારા પાન કરાવ્યું. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. આજે અત્યારે અહીંયા પૂજ્ય ગુરુદેવ બિરાજતા હોય તો જે વૈષ્ણવના નામ આવે
તે આવીને આપશ્રીની કૃપા પ્રાપ્ત કરે, આપશ્રીના શરણોમાં દંડવત કરી અને કૃપા મેળવે. બ્રિજેશભાઈ દામોદરભાઈ ખીમાણી, જે વૈષ્ણવના નામ આવે તે આપણે સમયનો બચાવ કરી તાત્કાલિક આવીને આપશ્રીને દંડવત કરે. ભૂપતભાઈ કાનજીભાઈ માંદળિયા, જયંતિભાઈ રવજીભાઈ રૈયાણી, ચંદુભાઈ વલ્લભભાઈ વાગડિયા, કાનજીભાઈ બસુભાઈ બલદાણિયા, રમેશભાઈ કનુભાઈ વસ્તાણી, વિઠ્ઠલભાઈ દેવશીભાઈ માથુકિયા, દરેક વાલા વૈષ્ણવોને ગુરુદેવને ભેટ ધર્યા વગર આપણીથી દંડવત નથી થતા. કઈ ને કઈ ફૂલ જયંતિભાઈ વલ્લભભાઈ માથુકિયા, મેપાભાઈ મોહનભાઈ રૈયાણી, પરસોત્તમભાઈ ગોરધનભાઈ લાખાણી, ભગવાનભાઈ જયરામભાઈ વસ્તાણી, નાનજીભાઈ વલ્લભભાઈ વસ્તાણી, જયંતિભાઈ રામભાઈ રૈયાણી, રમેશભાઈ વિઠ્ઠલભાઈ વસ્તાણી. જે વૈષ્ણવના નામ આવે તે જલ્દીથી આવે, કારણ કે આપણે હજી અલૌકિક લાભ ઘણો લેવાનો છે, માટે જેમ બને એમ જલ્દી સમયનો બચાવ કરે. ધર્મેશભાઈ પ્રાગજીભાઈ માથુકિયા, ઉદિતભાઈ હસરાજભાઈ રૈયાણી, નાથાભાઈ મંજીભાઈ માથુકિયા, ગોપાલભાઈ રણછોડભાઈ માથુકિયા, ધીરુભાઈ ભીમજીભાઈ રૈયાણી, રમેશભાઈ બચુભાઈ માથુકિયા. વશરામભાઈ રણછોડભાઈ માથુકિયા, નાગજીભાઈ રણછોડભાઈ માથુકિયા, બચ્ચુભાઈ જીવરાજભાઈ રૈયાણી, ઘુસાભાઈ જીણાભાઈ રૈયાણી, ધનજીભાઈ મધુભાઈ માથુકિયા, મધુભાઈ બચ્ચુભાઈ બલદાણિયા, ભીમજીભાઈ મનજીભાઈ માથુકિયા, અલ્પેશભાઈ પ્રાગજીભાઈ માથુકિયા, ભરતભાઈ બસુભાઈ રૈયાણી, દીપકભાઈ નારણભાઈ રૈયાણી, ગિરીશભાઈ ગોરધનભાઈ રફાળિયા, મુકેશભાઈ ભનુભાઈ ઢોલરિયા, રસિકભાઈ કેશુભાઈ ઢોલરિયા, અતુલભાઈ ગોકળભાઈ રફાળિયા. વિપુલભાઈ સતુરભાઈ રફાળિયા, મંડપ મધ્યે ટાઢી ટાઢણ પધારવાનો સમય વર્તે સાવધાન. મનસુખભાઈ ગોકળભાઈ માથુકિયા તથા નરોત્તમભાઈ,
ખોળો પાથરીને દંડવત કરજો એટલે આવા નવા મનોરથ થાય ને પ્રભુ વલ્લભભાઈ પધાર્યા કરે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આપશ્રીએ વિશેષ કૃપા કરી અને દરેક વૈષ્ણવને જેને કોઈને સણપસ કરવા હોય તો આપશ્રી કૃપા કરીને સણપસ આપશે. બહેનો તથા ભાઈઓ સમયનો બગાડ કર્યા વિના જલ્દીથી આવી અને આપશ્રીના સણપસ કરી શકશે. બોલો શ્રી અનુગ્રહ રાય પ્યારે કી જય. બહેનોને પણ સણપસનો લાભ લેવો હોય તો જલ્દીથી આવીને આપશ્રીના સણપસ કરશે.